હમણાં જ પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ જણાવ્યું કે આ દુનિયામાં આપણને ઘણું બધું મળી શકે, સમૃદ્ધિ મળે, સુખ મળે, પણ શાંતિનો અનુભવ કરવો એક જુદી ભૂમિકા છે, એક જુદી વાત છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરીએ, એમને મળીએ ત્યારે આ કેવી રીતે થાય છે ને એનો કોઈ આપણે અનુભવ નથી, એ આપણે કહી શકતા નથી, એની કોઈ ગણતરી માંડી શકતા નથી. પણ આપણને બધાને આ એક અનુભવ છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના જ્યારે જ્યારે દર્શન કરીએ છીએ, મળીએ છીએ, ત્યારે આપણને એક શાંતિનો અનુભવ થાય છે. આવા અનેકના અનુભવ છે, લગભગ જે કોઈ મળ્યા છે સૌના અનુભવ છે. મસ્કતમાં રહેતા આપણા એક રસિકભાઈ નામના હરિભક્ત, એ પોતે પોતાના નોકરી ધંધાની અંદર આગળ વધતા ગયા. જેમ જેમ બઢતી વધતી ગઈ, જેમ જેમ એમને જવાબદારી વધતી ગઈ ને આગળ એમને પોસ્ટ પણ વધતી ગઈ, લોકની દ્રષ્ટિએ જોઈએ તો આ બહુ મોટું કામ હતું, પણ એમને અંતરની અંદર એનાથી અશાંતિ પણ વધવા માંડી. ધીમે ધીમે પોતાનો એવો અનુભવ થવા માંડ્યો, આમ લોકની દ્રષ્ટિએ જોઈએ તો સુખ સમૃદ્ધિ બધું જ હતું, પણ પોતે પંખાનો અવાજ પણ સહન ના કરી શકે. ઘરમાં આવે તો ટીવી કે એવું કંઈ હોય એનો પણ અવાજ સહન ના કરી શકે. કોઈ કંઈ બોલે ચાલે તો એને એલર્જી થઈ જાય. આમ જોઈએ તો બહુ જ મોટી એમને આવી રીતે બધી ઉપાધિ પ્રાપ્ત થયેલી. કહેતા કે એને બહુ બધું એવી રીતે એમને લૌકિક દ્રષ્ટિએ બહુ મોટપ બધી મળતી હતી, પણ અંતરની અંદર એમને અશાંતિનો અનુભવ એ રહ્યા જ કરતો હતો. તો એના ઘરની અંદર એવી પરિસ્થિતિ હતી કે ઘરમાં આવે એટલે એના દીકરી અને એના પત્ની બે એને એક રૂમમાં બેસાડી દે, રૂમને તાળું મારી દે તો જ બહાર કંઈ કામકાજ કરી શકાય. એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને ગયા વર્ષે સારંગપુરમાં આવેલા. સ્વામીશ્રીનો એક જ વખતના દર્શન પણ એમને એવો અનુભવ થયો, એમને અશાંતિ તો નીકળી ગઈ, ગુસ્સો એ બંધ થઈ ગયો ને અત્યારે નિયમિત રીતે આપણા સત્સંગમાં આવે છે ને આપણા પાક્કા સત્સંગી તેઓ થઈ ગયા છે. સ્વામીશ્રીના દર્શનની અંદર આ એક જાતની અલૌકિકતા છે. આપણી આ સભામાં જ આવેલા રાજકોટના જીતુભાઈ પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાન હતા એમાં, અને એની અંદર એમને એવો વિચાર આવી ગયો કે આપઘાત કરીને મરી જવો, આવો વિશ્વાસઘાત કોક કરે આપણી સાથે. સારંગપુર આવેલા ખાલી એટલા માટે જ કે એમના મિત્રોએ કહ્યું કે સ્વામીશ્રીના દર્શન કરી દે. એમને એમ થયું મરતા પહેલા એક વખત દર્શન કરી લઉં, અને દર્શન કરવા અહીં આવ્યા, બાપાને મળ્યા અને આપઘાતનો વિચાર તો છૂટી ગયો, પણ બાપા સાથે અતિશય હેત થઈ ગયું. બાપાએ પણ એમને એવી સંભાળ લીધી. માગસર સુદ આઠમના દિવસે બાપા એમના લગ્ન ગોઠવી દીધા, અને પોતે અત્યારે આપણા સત્સંગની અંદર નિયમિત રીતે આપણા એક સક્રિય કાર્યકર્તા તરીકે સેવા બજાવે છે. જીતુભાઈને વિનંતી કરીએ કે મંચ ઉપર પધારશે. આવા તો અનેક હરિભક્તો છે. હરિભક્ત ન હોય, નાસ્તિક હોય, એવા વ્યક્તિઓને પણ આવો અનુભવ થાય છે. દિલ્હી અક્ષરધામનો આપણો સમયો પૂરો થયો અને સમયો શરૂ થયો, અને એ પછી અમે એક વખત સ્વામીશ્રી સાથે બેઠા હતા. પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી પણ સાથે હતા, અને થોડીક વહીવટી બધી વાતચીત ચાલતી હતી. એમાં એક અગત્યના મહેમાનને લઈને આવ્યા સંતો, વ્હીલચેર ઉપર હતા, અને આવ્યા પછી તો આમ ધ્રુસકે રડવા માંડ્યા. એટલે મને થયું કે આ બચારાને બહુ કોઈક વ્યવહારિક તકલીફ હશે, આટલું બધું રડે છે. પૂછ્યું કે કોણ છે, તો R.K. લક્ષ્મણ હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જેમની આવી રીતે લક્ષ્મણ નામની ઓલી કટાર આવે છે એની, અને કોલમમાં એવી રીતે પોતે આ બધું આવી રીતે લખે છે, બધું હાસ્યાસ્પદ બધા કટાક્ષો મારીને. એ પોતે ત્યાં રડતા હતા સ્વામી પાસે, આમ ધ્રુસકે રડતા હતા. આપણે કંઈ દુઃખ છે એટલે પૂછ્યું તો કે સંતોએ પૂછ્યું તો કે ના દુઃખ નથી, આવો શાંતિનો અનુભવ મને પહેલી વાર થાય છે. એમણે એવું કહ્યું કે ફ્લડ ઓફ પીસ, શાંતિનું પૂર મારી ઉપર અત્યારે છવાઈ ગયું છે. મારો દિવસ શરૂ થાય છે કઈ પણ વાતની કટાક્ષથી, મારા દિવસનો અંત થાય છે પણ કટાક્ષથી. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આવ્યો, અહીં મને એક પણ વસ્તુ અક્ષરધામમાં જરા પણ ટીકા કરવા જેવી લાગી નથી, અને આ પહેલી વાર મને આવો અનુભવ થાય છે. આવા તો નાસ્તિક કેટલા બધા હોય, એને અનુભવ થયો. એ પોતે બહાર નીકળ્યા પછી સંતોને કહ્યું મારે 5 વખત પ્રમુખ સ્વામી મહારાજનું નામ લેવું છે, અને 5 વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું નામ પોતે બોલ્યા અને કહ્યું
કે આજે જ હું હવે આપણા રાષ્ટ્રપતિ વખતે કલામ સાહેબ હતા, એમને મળીશ અને એમને કહીશ કે આ જીવનમાં હું પહેલી વાર ઉત્તમ પુરુષને મળીને અહીંયા આવ્યો છું ને આવો શાંતિનો અનુભવ મને ક્યારેય થયો નથી. સ્વામીશ્રી શાંતિનું ધામ છે. સ્વામીશ્રી શાંતિના સ્થાપક છે, શાંતિના ચાહક છે. ગયા વર્ષે મુંબઈમાં સ્વામીશ્રી હતા અને વિવેક સાગર સ્વામીશ્રીને મળવા આવ્યા રૂમમાં. ત્યારે સ્વામીશ્રીએ વિવેક સાગર સ્વામીને કહ્યું કે આજે તમને એક સારામાં સારા સમાચાર આપું. બધા સંતોના કાન સરવા થઈ ગયા કે સારામાં સારા સમાચાર શું હશે? સ્વામીએ કહ્યું, એક સત્સંગી કુટુંબ અને સત્સંગી કુટુંબના દીકરી હતા અને રાજવી પરિવારમાં પરણાવેલા હતા. તો સ્વામીએ કહ્યું કે 35 વર્ષથી એમના પતિને એમની સાથે બનતું નહોતું. આજે પત્ર આવ્યો છે કે એમને હવે 2 જણ સાથે રહેતા થયા છે. આ સાંભળીને આપણને બહુ જ શાંતિ થઈ ગઈ. સ્વામી કે શાંતિ, શાંતિ ને શાંતિ. સ્વામીશ્રી આવા શાંતિના સ્થાપક છે. અને આપણે સૌ જાણીએ છીએ, અહીં સારંગપુરમાં જ સ્વામીશ્રી હતા જ્યારે અક્ષરધામની અંદર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે સ્વામીશ્રીએ શાંતિ જાળવવા માટે કેટલા પ્રયત્ન કર્યા. કેટલા બધા ફોન અને કેટલા બધા વ્યક્તિઓ એવા મળવા આવ્યા હતા સ્વામીશ્રીને પ્રત્યક્ષ કે આ વખતે તો અમને બદલો લેવા જ દો. પણ સ્વામીશ્રી એક વાત પકડી રાખી. એનાથી એ વખતના આપણા સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસને પણ કહેવું પડ્યું કે ગુજરાતમાં અને આખા ભારતમાં આ આતંકવાદી હુમલા પછી જે શાંતિ રહી છે એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપે રહી છે. સ્વામીશ્રી આ જે કાર્ય કર્યું એટલા માટે જ અક્ષરધામ રિસ્પોન્સ એ કહેવાય છે. આ તો ઘણી બધી વાતો છે, પણ આપણને કાયમ અનુભવ થાય છે સ્વામીશ્રીના થોડાક ગમે એટલી મુશ્કેલી હોય, ગમે એટલા વ્યવહારમાં આપણે મૂંઝાઈ ગયા હોય, આપણને એમ થાય કે શું થશે, સતત ભય રહ્યા કરતો હોય, ચિંતા રહ્યા કરતી હોય, પણ જેવા સ્વામીશ્રીના દર્શન થાય છે ને બધી જ ચિંતા ગાયબ થઈ જાય છે. આપણો ભય જતો રહે છે. એવા દર્શન આપણને હમણાં ટૂંક સમયમાં સ્વામીશ્રીના થવાના છે. તો આપણા ઉપર એમનો બહુ જ મોટો ઉપકાર છે કે આપણા ઉપર આ રીતે શાંતિનો એ શેરડો વરસાવે છે. એક વખત સ્વામીશ્રી સાથે બેઠા હતા પૂજ્ય ઈશ્વર